નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું સ્વાગત છે. આપણે ધોરણ 12 નામાંના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 1 નો વિડીયો જોઈએ છીએ, જે એચએસસી બોર્ડમાં વિભાગ સી હેઠળ દાખલા પૂછાય છે એનો વિડીયો જોઈએ છીએ. આજે આપણે પાઠ્યપુસ્તકમાં જે ત્રીજો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં એનો 11મો દાખલો જોઈએ છીએ. તો એમાં આપણને કીધું છે એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે, તેમની કુલ મૂડી 4,50,000 છે. અહીંયા આપણને કુલ મૂડી આપેલી છે અને મૂડીનું પ્રમાણ આપ્યું છે, બરાબર, 1:3:2. પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે, તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? તો અહીંયા આપણને બે વસ્તુ કીધેલી છે. એક તો સરખા હિસ્સાના ભાગીદારો છે, એનો મતલબ થાય ભાગીદારો સરખે હિસ્સે નફો કે નુકસાન વેચે છે. બીજું આપણને આપેલું છે મૂડી પર વ્યાજનો દર 9% અને મૂડીનું પ્રમાણ. સીના આપણને મૂડીના વ્યાજ સહિતની રકમ આપી છે, એટલે પહેલાં આપણે સીની મૂડી ગોતશું, મૂડી પર વ્યાજ ગોતશું અને વ્યાજ ઉપરથી આપણે સીને કેટલો નફો મળ્યો છે એ શોધીએ, એટલે એ બીનો નફો પણ આપણને મળી જાય, બરાબર છે. તો સૌપ્રથમ આપણે કુલ મૂડી 4,50,000 છે એને 1:3:2 પ્રમાણમાં વેચીએ તો ભાગીદારોની મૂડી છે એની મૂડી આવશે 75,000, બીની મૂડી આવશે 2,25,000 અને સીની મૂડી આવશે 1,50,000. હવે ભાગીદારી મૂડી પર કેટલું વ્યાજ આપે છે તો કે 9%. તો 75,000ના 9% બરાબર 6,750, 2,25,000ના 9% લેખે 20,250 અને સીના 1,50,000ના 9% લેખે 13,500. હવે આપણને સીને કેટલી રકમ મળી છે એ કીધું છે. તો સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે. કેટલા? 73,500. તો 73,500માંથી એનું મૂડી પરનું વ્યાજ બાદ કરીએ 13,500, એટલે સીનો નફો આવે 60,000, બરાબર. હવે જો સીને 60,000 નફો મળે છે તો આપણને ખ્યાલ છે કે દરેક ભાગીદારને સરખે હિસ્સે નફો મળે છે, તો 60,000 × 3 બરાબર પેઢીનો કુલ નફો થાય 1,80,000, બરાબર છે. એટલે કે દરેક ભાગીદારને 60,000 નફો મળે છે. હવે આપણે જોઈએ, આપણને પૂછ્યું છે શું, તો એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે. તો આપણે એનો નફો ખબર છે 60,000 અને એની મૂડીનું વ્યાજ 6,750, એટલે એને મળશે 66,750. એવી જ રીતે બીનો નફો છે 60,000 અને એનું વ્યાજ છે 20,250, માટે બીને મળશે 80,250. થોડોક દાખલો લાંબો છે, પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો બહુ વાર નહીં લાગે, બરાબર છે. વિભાગ સીમાં આ પ્રકારના દાખલા પૂછાય છે. ન સમજાણું હોય કંઈ પણ તો કોમેન્ટ કરજો. વિડીયોને કઈ રીતે વધુ સારું બનાવી શકાય એ માટે ગાઈડ કરજો, બરાબર છે. કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. તો આજે અહીં સુધી રાખીએ. તમારે કોઈ પણ વિષયમાં કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય, કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં લખજો, એ આપણે બનાવીશું.